ટાઉન હોલ હિંમતનગર ખાતે હિંમતનગર પ્રજાપતિ મિત્ર મંડળનો 23મો સ્નેહમિલન સમારંભ યોજાયો. હિંમતનગર પ્રજાપતિ મિત્ર મંડળનો 23મો સ્નેહમિલન સમારંભ અને તેજસ્વી તાલાઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ ટાઉન હોલ હિંમતનગર ખાતે દેવજીભાઈ પ્રજાપતિ તથા મહેન્દ્રભાઈ દેવજીભાઈના અધ્યક્ષસ્થાને અને સામળિયા સાધના આશ્રમ વક્તાપુરના મહંત લાલજી મહારાજની ઉપસ્થિતિમાં હિંમતનગરના ધારાસભ્ય વિનેન્દ્રસિંહ ઝાલા તથા વિષ્ણુભાઈ જીવાભાઈ પ્રજાપતિ પ્રમુખ 42 ગોળ પ્રજાપતિ સમાજના મુખ્ય મહેમાન પદે તારીખ 31/12/2023 રવિવારના રોજ સંપન્ન થયો. આ પ્રસંગે સમાજના પ્રમુખ મહેન્દ્રભાઈ પ્રજાપતિ આવેલ મહેમાનો શબ્દોથી સૌનું સ્વાગત કર્યું, જ્યારે મંત્રી સુરેશભાઈ પ્રજાપતિએ વર્ષ દરમિયાનની કામગીરીનો અહેવાલ રજૂ કર્યો હતો. નાના ભૂલકાઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો, જે સૌનું આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ પ્રસંગે તેજસ્વી તાલાઓનું પણ મોમેન્ટો અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું. તેમજ વર્ષ દરમિયાન સરકારી નોકરી પરથી નિવૃત્ત થયેલ તેમજ નવીન નિમણૂક પામેલ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું. ભોજનદાતા તરીકેની સંપૂર્ણ જવાબદારી પ્રમુખ મહેન્દ્રભાઈ ડી પ્રજાપતિના પરિવારે નિભાવી, તેઓનું પણ ખાસ સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે હિંમતનગરના નગરપાલિકાના કોર્પોરેટર ગોપાલભાઈ પ્રજાપતિ, ગુજરાત વેપાર સેલના બિપિનભાઈ ઓઝા તેમજ મિત્ર મંડળના તમામ હોદ્દેદારો અને કારોબારી સભ્ય અને સંપૂર્ણ ઇનામના દાતા શ્રી વિનોદભાઈ પ્રજાપતિ તથા વિષ્ણુભાઈ પ્રજાપતિ દ્વારા કાર્યક્રમમાં સુંદર સહયોગ પ્રાપ્ત થયેલ. હિંમતનગર શહેરના પ્રજાપતિ સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન નિકેશભાઈ પ્રજાપતિ અને મંત્રી સુરેશભાઈ પ્રજાપતિએ કર્યું હતું. રિપોર્ટર જસવંતસિંહ મકવાણા, હિંમતનગર.